જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. પિયાંજલિના કાર્યક્રમમાં સાયરામ દવે જ્યારે ચારણ ઠાકુર કેસરીસિંહજી બારહટ વિશે અને એમના પરિવાર વિશે વાત કરી રહ્યા હતા, એ સાંભળીને આપણે રૂવાડા બેઠા થઈ જાય. એટલે વધુ જાણવાની ઈચ્છા થઈ કે આવો કયો પરિવાર છે જે આખો પરિવાર આ સ્વતંત્રતા સંગ્રામમાં જોતરાઈ ગયો અને કામ આવી ગયો. સાયરામ દવે પાસેથી આપણે જાણવું છે કોણ છે આ વીર પરિવાર. સાયરામભાઈ, BSI ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. બારહટ પરિવાર જેના વિશે ઘણી બધી જગ્યાએ અમે જોતા અને સાંભળતા હોઈએ છીએ, આ પરિવાર કોણ છે? કેસરીસિંહ બારહટ તો બારહટ એટલે ઈસરો બારહટ એ આપણને કવિતામાં આવે, દેવ્યાણમાં કે બારહટ એટલે ચારણ થાય. આયુ વરુડી નો તો દુહો આપણે ગાઈએ છીએ અહીંયા લોકદેવી તરીકે. માતાજીને આપણે બહુ પ્રેમ કરીએ, બહુ ચાહીએ. હોનલમાં હોય કે ખોડિયાર હોય કે મોગલમાં હોય, એમ જ આયુ વરુડી બરોડી સાથે એનો સીધો સંબંધ છે કે આ સોદા બારહટ પરિવાર કહેવાય. મહારાણા પ્રતાપ સાથે એમના વંશજો લડ્યા, સોદો કર્યો. એ ઘોડાના સોદાગારો હતા એક સમયે. એટલે એવું કહેવાય છે કે આપણો ચેતક પણ સૌરાષ્ટ્રમાંથી આપેલો ઘોડો હતો. એટલે પોતે સૈનિકો હતા, યોદ્ધાઓ હતા, એટલે જ ઘોડાની સમજ હતી એને. અને એ મારું ચારણો પોતે રાજસ્થાન શિફ્ટ થયા. મુગલોના કાળમાં ક્યાંક ને ક્યાંક ચારણો લડ્યા છે. ચારણને દોઢ સૂરો કહેવામાં આવ્યો કે સુરવીર એને કહેવાય કે જે શત્રુ ઉપર ઘા કરી શકે, એ શૂરવીર છે. દરેક કોઈ પણ કોમનો હોય શૂરવીર છે. પણ ચારણને દોઢ સૂરો શું કામ કહેવામાં આવે કે સમય આવે એ શત્રુ માથે તો ઘા કરે જ, પણ છેલ્લે એમ લાગે ને કે હવે મારાથી આ થાય એમ નથી, તો એ પોતાનું માથું ઉતારી લે. તો એટલે એને દોઢ સૂરો કહેવામાં આવ્યો છે. પણ અહીંના કલાકારોમાં હું જોતો હતો કે અહીંયા તો કલાકાર જ છે. અહીંયા કોઈ આર્મીમાં હશે ચારણ, ધારો કે મને મળતા નથી, હું કઈ મળ્યો નથી, તો મેં કીધું ક્રાંતિ સાથે જોડાયેલી ની વાત કેમ કોઈ ચારણ કરતા નથી? મારા વડીલ કલાકારો હતા, એના મોઢે તો મેં ક્યાંય સાંભળી નથી. તો ભગતસિંહ ના માનસ ગુરુ આમ કયો ને તો સચિન્દ્ર સાનિયાલ છે. સચિન્દ્ર સાનિયાલને વાંચતા વખતે મને ખ્યાલ પડી કે કોઈ રાજસ્થાનનો આવો પરિવાર કે જેના વિશે સચિન્દ્ર સાનિયાલ પોતાના બંદી જીવન નામની પોતાની આત્મકથામાં જેનો બહુ વિધિવત રીતે ઉલ્લેખ કરે કે મને એમ લાગે છે કે ભાઈ રાજસ્થાનનો આ પરિવાર છે ને આના જેવો તો ભારતમાં ક્યાંય પરિવાર નથી. કેસરીસિંહ બારહટ તમે જુઓ તો સફેદ દાઢી, જે કાગબાપુની દાઢી છે એવી જ દાઢી. અને રાજસ્થાનના ચારણોને આપણે જેમાં દાન લાગે, અહીંયા અમુક ચારણની આપણી ઘણી બધી જે ફેકલ્ટીઝ છે એમાં, તો ત્યાં રાજસ્થાનના આ જાગીરદાર ચારણો કે જેની પાછળ સિંહ લાગે, તો કેસરીસિંહજી બારહટ અને એ જાગીરદાર કૃષ્ણસિંહજીના દીકરા, અને એ પણ રજવાડાઓના અદ્ભુત કવિ, અને પોતે માલે તુજાર કોઈ એમ નહીં કે કોઈ ગમે એની કવિતા કરી દે, રાજાઓ સાથે બેઠનાર અને પોતે રાજા. તો એવા વ્યક્તિનું જીવન ચરિત્ર વિશાલભાઈ મને પહોંચાડ્યું, અને એ વાંચ્યા પછી મને એમ થઈ ગયું વીરાંજલિમાં આ વાત મારે રજૂ કરવી જોઈએ. 21 નવેમ્બર 1872 અત્યારનું જે મેવાડ અંતર્ગત શાહપુરા ભીલવાડા સ્ટેટ કહેવાય, એ ભીલવાડા સ્ટેટના કૃષ્ણદેવસિંહજી હતા, અને ત્યાં એમનો જન્મ થયો કેસરીસિંહજીનો. અને કેસરીસિંહજી પોતે 8 જ વર્ષની આયુષમાં ઉદયપુર ગોપીનાથ શાસ્ત્રી એમને સંસ્કૃતના વિદ્વાન બનાવ્યા. એના માતુશ્રીનું બહુ નાનપણમાં દેહાંત થઈ ગયેલું, એટલે એ પાઠશાળાઓમાં જ રહ્યા, અને 1890 અંત સુધી એ પાઠશાળામાં રહ્યા છે. અને ત્યારબાદ 1891 એમના વિવાહ કોટા રાજ્યના કોટડી વાળા દેવીદાનજીની બેન માણેક કુંવર સાથે થાય. તો માણેક કુંવર એક અદ્ભુત અને ઇતિહાસની અંદર હાસ્યમાં ધકાઈ ગયેલું એવું પાત્ર. આની વાત હું પછી કરીશ તમને. પ્રતાપસિંહનો જન્મ 1893 થાય છે. એ પહેલા એક દીકરો જન્મે છે, અને ત્યારે અંગ્રેજો ની સામેનો એને ક્રોધ હતો. વંદે માતરમ ગાવા ઉપર બેન હતો. તો કેસરીસિંહજીએ પોતાના પહેલો દીકરો જે જન્મો એનું નામ જ વંદે માતરમ રાખ્યું. એટલે કે મને મારા દીકરાનું નામ લેતી વખતે કોઈ ના નહીં પાડે ને, માણેક કુંવર. એટલે આવું કોઈ કપલ આખા ભારતમાં ફરી આવો તને નહીં મળે કે હું મારા દીકરાનું નામ એ વંદે માતરમ, અહીંયા આવું તો હું કહી શકું, એ બાને હું વંદે માતરમ કહી શકું. અનફોર્ચ્યુનેટલી એ દીકરો ખૂબ જ નાની ઉંમરમાં દેવલોક પામ્યો, એટલે એ વંદે માતરમ મોટો ન થયો. બાકી વંદે માતરમ કોઈનું નામ હોઈ શકે અત્યાર સુધીમાં કોઈ નથી વિચાર્યું, કલ્પના ન થઈ શકે. તો આ ચારણની કોઠાસૂઝ હતી, અને એની દેશભક્તિ કેવી હતી? મારે મારા દીકરાનું નામ એટલે રાખવું છે કે જેથી કરીને એને આખો સમાજ વંદે માતરમ, તો હવે રાજકુમાર કહેવાય છે, કેસરીસિંહ વંદે માતરમ કુમાર પધાર્યા, એ બાને લોકો વંદે માતરમ બોલશે. તો
હા, માણેક કુંવર પણ એમાં સાથે હતા, એ પણ એવી દેશભક્ત લેડી હતી અને દોમ સાહેબી હતી, ઘરમાં કોઈ પ્રશ્ન નહોતો કમાવાનો. 93 ની અંદર માણેક કુંવર પ્રતાપસિંહ બારહટનો જન્મ આપે અને પ્રતાપસિંહ બારહટ પોતે આમ બેઠી દડીના હતા અને આમ સેજ ગોળ ચહેરો હતો એનો, અને એ પેલા એના કાકા પણ બહુ સરસ એની સાથે જોડાયેલા અને આખો પરિવાર આર્ય સમાજથી એકદમ નજીક. કેસરીસિંહજી બારહટે પોતાના દીકરા પ્રતાપસિંહને તો આઝાદીના યુદ્ધમાં જોડ્યા, એના નાના ભાઈ જોરાવરસિંહને જોડ્યા અને પોતાની દીકરી, હું બોલતો ન હતો, એનું ચંદ્રમણી નામ હતું, મને ક્યાંયથી મળી જાય તો, એના જમાઈ હતા ઈશ્વરદાન આસિયા. ઈશ્વરદાન આસિયાને કોઈ બાપ પોતાના જમાઈને એમ કહે કે મરી જાજો, મારી દીકરી ચાંદલા વગરની રહેશે તો ચાલશે, પણ અંગ્રેજોની સામે ઝૂકતો નહીં. આવું કોઈ સસરો એના જમાઈને કહી શકે? મેં આ વાંચ્યું ને ત્યારે મને એમ થયું કે આ કેવા માણસો હતા. મારો દીકરાને કઈ થઈ જાય તો હજી મને પોહાશે, પણ મારા જમાઈને કઈ ન થઈ જવું જોઈએ. રાજસ્થાનના ચારણ જોડાશે, સંગઠિત થશે એટલે ક્ષત્રિય બાય ડિફોલ્ટ થશે. આવી કોઠાસૂઝ સાથે એને અભિનય નવ ભારત સભા શરૂ કરી, જે અભિનય નવ ભારત સભા જે સચિન્દ્ર સાનિયાલ અને રાસબિહારી બોઝ ગુપ્ત રીતે ચલાવતા હતા, એવી અંગ્રેજો વિરુદ્ધ ની અને એવી બુદ્ધિ થી ચલાવી કે એમાં નવયુવાનોને જોઈન્ટ કરવાના અને દેશની અંગ્રેજો વિરુદ્ધની વાતો મૂકવાની. કેસરીસિંહ બારહટ ઉપર પછી અંગ્રેજો તો મુકદમા ચલાવ્યા. અંગ્રેજોને તો દેશભક્ત લોકો સાથે મુકદમા ચલાવવા માટે કોઈ બાનાઓની જરૂર નહોતી. આ તો એક સ્કેન્ડલ, આ તો દમનની અને શોષણની નીતિથી રાજ કરનારા લોકો હતા. ચેતાવણીના ચુંગઠિયા લખ્યા હતા. કેસરીસિંહ ઉપર કેસ ચલાવ્યો હતો કે એની કલમ તો હતી, એને પોતાના રાજા મળવા જતા હતા અંગ્રેજોને, ત્યારે એને ચેતાવણીના ચુંગઠિયા, એટલે તારે ન મળાય, તું રાજા છો મારો અને તારાથી બીજા અંગ્રેજ સરકારને નમન ન થઈ શકે. એટલે એનાથી અંગ્રેજોને પ્રોબ્લેમ હતો, એટલે એને ડામવા માટે કેસરીસિંહજીને જેલ થયેલી. અને બીજા ઘણા બધા મુદ્દાઓ પછી તો અંગ્રેજોએ ભેગા કરી લીધેલા કે તમે દેશ વિરુદ્ધ કામ ચલાવો છો, કંપની વિરુદ્ધ કામ ચલાવો છો. પ્રતાપસિંહ નાની ઉંમરના હતા, 21 જ વર્ષના શહીદ થયા છે. અને કેસરીસિંહજીને જયારે જેલ થઈ અને કેસરીસિંહજીને એકદમ સાયલન્ટલી જેલમાં રાખવામાં આવેલા. હવે કોટાની જેલમાં અને લાહોર અલગ અલગ જેલમાં રાખવામાં આવેલા. અને પ્રતાપસિંહજીને જેલ થઈ, ત્યારે પ્રતાપસિંહજી જેલ થઈ તો એક એનો અંગ્રેજ અધિકારી છે, એ અંગ્રેજ અધિકારી ને એમ છે કે હવે 19 વર્ષનો 20 વર્ષના છોકરાને હું હમણાં પટાવી લઉં છું. એટલે એક અંગ્રેજ અધિકારી પ્રતાપસિંહજીને અંદર મળવા જાય અને સમજાવે કે પ્રતાપ, તારી તો જિંદગી બાકી છે ભાઈ, 21 વર્ષનો છું, તારા લગ્ન થવાના બાકી છે, અને આમ જો તું મને ખાલી છે ને જેટલા ભેગા હતા ને આ ક્રાંતિમાં તારી સાથે ને બાપુ સાથે, આનું ખાલી નામ આપી દે ને એટલે હું તને છોડી દઉં, આપણે કોઈ તારો મુકદમો નહીં ચાલે, હું લેખિત તને કરી દઉં. એટલે પ્રતાપ કે મને તમે એકવાર બાપુને મળાવી દો, મારા બાપુ બીજી જેલમાં છે, મળવાનો તો દેતા, કોઈ માણસને મળવાનો તો દેતા, મને બાપુને મળાવી દો. હવે કેસરીસિંહજીને જયારે મળવા આવે છે ત્યારે કોઈ માણસ એમ કહે છે કે કેસરીસિંહ, તમારો દીકરો પ્રતાપ આવ્યો છે, એટલે સીધી શંકા જાય કે આ ફૂટી ગયો હશે તો જ આને મળવા દે, નકર તો મળવા જ ન દે. તો કેસરીસિંહ જેલની અંદર પોતે બેડીઓમાં છે અને આજીવન કારાવાસ છે. પ્રતાપ પણ નાનકડો, એટલે કેટલા વર્ષો પછી પોતાના દીકરાને સામે જોતા હતા અને સીધો સિંહની જેમ ત્રાડું બાપ કેસરીસિંહજી કે કહી દીધું તે દગો કર્યો તે દેશ સાથે. એટલે કે બાપુ તમારો દીકરો છું, તમે ભરોસો તો રાખો તમારા લોહી ઉપર, આ એક ટીપું આનું નીકળી જશે ને તો એક વાત બહાર નહીં નીકળે, કે એ ભરોસો રાખજો, અને મને મારી નાખશે ને તોય મને મંજૂર છે, વાત નહીં નીકળે. આ તો મને આ અંગ્રેજ અધિકારી ફોલાવીને તમને મળવા લઈ આવ્યો ને તો એમ થયું મારા બાપને ભેટીને પગે તો લાગી લો. અને ત્યારે ઠીંગણા કદના પ્રતાપ આકાશ જેવા લાગતા હતા. બાપને મળી લીધું પણ આ કઈ વાત તો કરતો નથી, વાત નથી કરતો. પાછળ જેલમાં આવીને કીધું મને કઈ ખબર જ નથી, હું તો નાનકડો છું, કોણ હતા એ આવ્યા હતા પણ કોણ હતા એ કઈ ઓળખતો નથી. ચારણની જે કોઠાસૂઝ એવી રીતે એને ગોળ ગોળ જવાબ આપ્યો, એટલે એની ઉપર એ અધિકારીએ એવો દમન શરૂ કર્યો કે એને ખાવા પીવાનું ન દેવામાં આવે, એને એવા તડપાવવામાં આવ્યા, એની ઉપર ક્રૂર અને માનવી નહીં પણ પાશવીય અત્યાચાર કરવામાં આવ્યો. એ એટલી હદે તડપાવવામાં આવ્યો કે એને પાણી નસીબ, તું જવાબ આપે નામ તો જ તને પાણીનું ટીપું આપવામાં આવશે, અને એને પાણી પણ ન આપવામાં આવ્યું. અને આની લાશ પણ બહાર ન નીકળવી જોઈએ. આ લાશ બહાર નીકળશે તો આખા રાજસ્થાનના ચારણોમાં વિદ્રોહ થશે, અને રાજસ્થાનના ચારણ 20-21 વર્ષનો ચારણનો દીકરો મરી જાય એટલે એકેય રાજપૂત રાજસ્થાનનો હાથમાં જાયલો નહીં રહે. અને ચારણ અને રાજપૂત રાજસ્થાનના જો વિફરા તો રાજસ્થાનમાં 1857 જેવો સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપડી જાય, મોટી ક્રાંતિ થઈ જાય. આ બીકે એ અંગ્રેજ અધિકારીએ પ્રતાપને જેલની અંદર ખાડો કરી અને દફનાવી દેવામાં આવ્યો.
એની લાશ ભગતસિંહ નસીબદાર હતા કે ભગતસિંહની લાશને અગ્નિ તો મળ્યો, પ્રતાપસિંહની લાશને અગ્નિ નથી મળ્યો. પ્રતાપસિંહની લાશને એ જેલની અંદર ખાડો ખોદી, અને હિન્દુ પરંપરા મોતનો તો મલા જ હોય ને કોઈને પણ, કે તમારે મારી નાખવો છે કોઈ માણસને, તો એટલીસ્ટ એના નિયમ છે કે આખી દુનિયાનો કે એને છેલ્લા દિવસે એના પરિવારજનોને મળી તો લેવા દો. આ વીરતાનો ઇતિહાસ છે, આ લોહીથી લખેલો. એના સંતાનો પછી ઇતિહાસ સાક્ષી છે કે જોરાવર પછી ઈશ્વરદાન આસિયા અને છેલ્લા સમયમાં કેસરીસિંહજી પછી જેલમાંથી જયારે છૂટે છે, 6 વર્ષ સુધી માણેક કુંવરબેનને ખબર નથી કે મારા પ્રતાપ, કોઈને ખબર જ ન પડવા દીધી આ લોકો અંગ્રેજોએ, કે પ્રતાપ હવે નથી, પ્રતાપ ક્યાં ગયો. પ્રતાપને જેલમાં કહી દેવામાં આવ્યું કે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. 6 વર્ષ સુધી પ્રતાપ શહીદ થયો છે. આની વાત જેલની બહાર નીકળી નહીં. કેન યુ બિલીવ ધીસ? 6 વર્ષ કોઈ માણસ જેલમાંથી એને મળવા તો ન જવા દે, તો એના નિયમો જ હતા. 6 વર્ષ પછી જયારે કેસરીસિંહજી છૂટે છે પોતાની જેલમાંથી, સાબિત નથી કરી શકતા અંગ્રેજો તો એને મોરલી ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરતા હતા વીર પુરુષોને. ત્યારે એક મિત્ર જે એને લેવા જાય છે એ એમ કહે છે કે તમને કેસરીસિંહ, ત્યારે ખબર પડી કેસરીસિંહ તમને પ્રતાપસિંહના સમાચાર મળ્યા? એટલે કેસરીસિંહ એમ કહે છે કે હા અત્યારે મળ્યા. તો કે 6 વર્ષ પહેલા એ તો દેવ થઈ ગયા છે એવા મને સમાચાર છે. તો કે તો હવે માણેકને ખબર છે કે પ્રતાપની માને ખબર છે? ના, એ તમારે કોણ કીએ એને કહેવા જાય, અહીંયા જાય તો રાષ્ટ્રદ્રોહ થઈ જાય છે, એને હારે મળે તો તરત જ એની પર વોચ લાગી જાય છે. તો તેને ખબર નથી? તો ના, તમે કે જઈને કહેજો 6 વર્ષ પછી માએ પોતાના દીકરાના મરસિયા ગયા. તો આવી માતાઓ એ રોલ મોડેલ છે. અત્યારે નાનકડી બાબતમાં એક ફોન નથી લઈ દેતા કોઈ, અને ડિપ્રેશનમાં આવી જનારી છોકરીઓ માટે માણેક કુંવર જેવી ચારણિયાણી છે ને, એની રોલ મોડેલ છે કે પોતાનો પતિ, પોતાનો જમાઈ, પોતાનો દીકરો, પોતાનો દેર, બધા દેશની લડાઈ લડતા હોય ત્યારે સુસાઇડ નથી કર્યું એને. અને અંગ્રેજો દમન કરવામાં કઈ બાકી ન રાખ્યું હોય એવા સમયે એ માણેક કુંવરમાં એ તો આપણે એની પાસે આપણા માટે રોલ મોડેલ શું હોય જિંદગીના, કે ત્યારે લડાઈ કેમ કાંઈ વાંધો નહીં હશે, અને 6 વર્ષ પછી જયારે એને સમાચાર મળ્યા દીકરો નથી, ત્યારે તો કેવી ભાંગી પડી હશે. અને એ સમયે અંગ્રેજોએ માણેક કુંવર અને એની ઈશ્વરદાન આસિયાની પત્ની એની ઉપર એટલો અત્યાચાર કરેલો કે દોમ સાહેબી હોવા છતાંય એ ઘરમાં ભૂખ્યા રહ્યા છે. એ હાલત શું થઈ હશે એ સ્ત્રીઓની કે તમારું રજવાડું હોય અને તમારી પાસેથી બધું લઈ લેવામાં આવે, તમારા ઘરના બધા જ પુરુષો જેલમાં હોય, જોરાવરસિંહ જેલમાં છે, કેસરીસિંહ જેલમાં છે, દીકરો જેલમાં છે, કાકા જેલમાં છે, જમાઈ જેલમાં છે, બધા જ અંગ્રેજો સામે લડી રહ્યા છે. કોના માટે? દેશની પ્રજા માટે, ચારણ સમાજ માટે નહીં, એ પોતાના દેશના પ્રજાના હિત માટે લડી રહ્યા છે. અને એવા સમયે એની ઘરની સ્ત્રીઓ ઉપર એટલી હદે જોહુકમી ભોજવામાં આવે કે એને ખાવાના પૈસા નહોતા. ત્યારે એની પાસે કાંઈ રહેવા ન દીધું. કોઈ એને હેલ્પ કરે તો એની ઉપર અંગ્રેજ સરકાર સીધી કોર્ટ કંડક્ટ કરતી હતી. જો તમે કેસરીસિંહજીને પરિવારની માણેક કુંવરબેનને કે ચંદ્રમણીને મદદ કરવા ગયા તો તમારી ઉપર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગશે. અને એવા સમયમાં હું લાખ સલામ કરું છું માણેક કુંવરબાને, આ ચારણિયાળીને, કે આપણી પાસે વાર્તાઓ કેમ આપણે આના દુહા ન લખ્યા, કેમ આપણે આના ગીતો ન ગાયા, કેમ આ પ્રતાપસિંહની શહાદતને આપણે ભગતસિંહની શહાદતની હારવાર શહીદની કોઈ સરખામણી ન હોય. આ કોઈ રેસ નહોતી, પણ આ મરવા માટે આનું નામ પણ નથી ક્યાંય, આનો ફોટો પણ નથી ક્યાંય, આ કોઈને યાદ પણ નથી. આપણે આટલા નગુણા થઈ ગયા નથી. ત્યારે એમ થાય કે આ વાત મારે મંચ ઉપર રજૂ કરવી જોઈએ. હું ભાગ્યશાળી છું કે આ વાત સૌથી પહેલા વીરાંજલિના મંચ ઉપરથી કરવાનો મને મોકો મળ્યો. સોરી. તો કેસરીસિંહજી અને પ્રતાપસિંહજી આ પિતા પુત્ર એટલે, અને ઈશ્વરદાનજી જમાઈ અને સસરો લડ્યા હોય, ક્યાંય બાપ દીકરો લડ્યા હોય, કાકો અને ભત્રીજો લડ્યા હોય, આખો પરિવાર દેશ માટે ફના થઈ ગયો હોય, દેશ માટે પોતાના કોઈની સુખની ચિંતા કર્યા વગર, અને દોમ સાહેબી હોય. પાછું એવું નહીં કે આ રોડ પર રખડતા હતા અને આને કોઈ કઈ ખાવા દેતું નહોતું, અને આ લોકો કાંઈ નહોતું એટલે ક્રાંતિમાં નતા આવ્યો, બધું હતું, અને છતાંય બધું દેશની આઝાદી માટે એને હોમી દીધું છે. એટલે આનું પુણ્ય સ્મરણ કરવાથી મારી દ્રષ્ટિએ
આપણને વધારે બળ મળશે. મને ગૌરવ છે કે આ વાત હું કરી રહ્યો છું અને મારાથી થાય એકલો મારા જેવો બધાએ કરવી જોઈએ. બીજા કલાકારોને પણ હું આ તકે આ ચેનલ દ્વારા વિનંતી કરું છું કે પુસ્તક તો ગામમાં મળે જ છે, એમેઝોન ઉપર મળે જ છે ભાઈ. જી. આ કઈ વાત હું કઈ રોકેટ સાયન્સની જેમ ઉપરથી મને વિશાલભાઈ જેવા એકાદ કોઈ ભાઈબંધે મળ્યું, આના ગીતો બને, કેસરી સીજીના દુહા બને. એટલા બધા કવિઓ છે ગુજરાતના અંદર કે જે આ વાતને જીવતી રાખશે. કારણ કે મારી દ્રષ્ટિએ મહાપુરુષો છે ને એનું મૃત્યુ 2 વખત થાય છે. તને આશ્ચર્ય લાગશે કે 2 વાર કેમ મરે કોઈ માણસ? કોઈ માણસ એક વખત એના શરીરથી મરે છે અને બીજી વખત જયારે તમે એને ભૂલી જાવ છો ત્યારે મરે છે.